ERP સોફ્ટવેરમાં પેમેન્ટ કઈ રીતે મેનેજ થાય છે તેનો આપણે વિડીયો જોઈએ. પેમેન્ટ ડિટેલ્સમાં મેક પેમેન્ટ ફોર રો મટીરિયલ, આપણે જે રો મટીરિયલ પરચેસ કરેલું છે તેનું પેમેન્ટ જેટલા બી બિલ રિસીવ કરેલા છે તે બતાવશે. તેની સામે આપણે જ્યારે પેમેન્ટ કરીએ ત્યારે આમાં એન્ટ્રી કરવાની છે. એમાઉન્ટ, NEFT, રેફરન્સ નંબર, બેંક એટલું કરીને સેવ કરશો એટલે આપણી એનું જે રિમેનિંગ એમાઉન્ટ છે પ્લસ માઇનસ થઈ જશે. તો અહીંયા આપણા ક્રેડિટ ડેબિટ બંને વસ્તુ અને રિમેનિંગ એમાઉન્ટ કેટલું છે એ બતાવશે. સેમ આપણે જોબ વર્ક માટેના જેટલા બિલ રિસીવ કરેલા હોય તો સેમ એના બિલ બતાવશે. પરચેઝ કરેલું હોય અલગથી બીજી કોઈ આઇટમ રો મટીરિયલ સિવાયની તો એના બિલ બતાવશે. પેમેન્ટ ડ્યુ રિપોર્ટ છે ડેટ વાઇઝ, કે આપણે જે ડ્યુ ડે નક્કી કરેલા છે એના આધારે રિપોર્ટ જોઈ શકીએ કે 29 ઓક્ટોબરનું બિલ છે તો 28 નવેમ્બરે ડ્યુ થાય છે તો 31 દિવસ છે આપણી પાસે પેમેન્ટ કરવા માટે. સેમ જુઓ કે 15 ઓક્ટોબરનું જે બિલ હતું એ 20 ઓક્ટોબર એટલે કે 8 દિવસ ઓલરેડી આપણે લાઇટ આલી છે તો એ રેડમાં બતાવશે. તો એ ડ્યુ ડેટ ઉપરથી આપણે ખ્યાલ આવશે કે ક્યારે કોનું પેમેન્ટ કેટલું ડ્યુ થાય છે કે કરવાનું છે તાત્કાલિક. આ ટોટલ લમસમ આવી જશે પાર્ટી વાઇઝ, ટોટલ ડ્યુ એમાઉન્ટ, રિમેનિંગ ડ્યુ, ટોટલ રિમેનિંગ. તો આપણે કઈ પાર્ટીને કેટલું પેમેન્ટ કરવાનું છે એ ખ્યાલ આવશે. પેમેન્ટ રિપોર્ટ આપેલો છે, પેમેન્ટ ડિટેલ રિપોર્ટ. તો એના ઉપરથી ખ્યાલ આવશે કે પાર્ટી વાઇઝ આપણે લેઝર જોવું હોય તો બની શકશે.